મિત્રો, આપણે ધારાસભ્યોના અભ્યાસ વિશે તો જાણી લીધું, પરંતુ શું તમે એ જાણો છો કે તમારા વિસ્તારના સાંસદ કેટલું ભણેલા છે? જો નથી જાણતા તો આજનો વિડીયો તમારા માટે, કારણ કે આજના વિડીયોમાં હું જણાવવાનો છું ગુજરાતના તમામ સાંસદોના અભ્યાસ વિશે. કે આ સાંસદ કેટલું ભણેલા છે તો આપણે જાણીશું આજના આ વિડીયોમાં. તો આવો આજે કંઈક નવું જાણીએ. આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે મનસુખ વસાવા, જે ભરૂચથી સાંસદ છે અને BAની ડિગ્રી ધરાવે છે. બીજા નંબર ઉપર આવે છે ભરતસિંહ ડાભી, જે પાટણથી સાંસદ છે અને તે પણ BAની ડિગ્રી ધરાવે છે. ત્રીજા નંબર ઉપર છે ભરત સુતારિયા, જે અમરેલીથી સાંસદ છે અને 10 પાસ છે. ચોથા નંબર ઉપર આવે છે CR પાટીલ, જે નવસારીથી સાંસદ છે. અને જો અભ્યાસની વાત કરીએ તો CR પાટીલે ITI કરેલું છે. ત્યારબાદ પાંચમા નંબર ઉપર આવે છે રાજેશ ચુડાસમા, જે જુનાગઢથી સાંસદ છે અને 12 પાસ છે. ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર આવે છે ચંદુભાઈ સિહોરા, જે સુરેન્દ્રનગરથી સાંસદ છે અને તે પણ 12 પાસ છે. સાતમા નંબર ઉપર આવે છે હેમાંગ જોશી, જે વડોદરાથી સાંસદ છે અને PhDની ડિગ્રી ધરાવે છે. આઠમા નંબર ઉપર આવે છે શોભનાબેન બારૈયા, જે સાબરકાંઠા બેઠક ઉપરથી સાંસદ છે અને BAની ડિગ્રી ધરાવે છે. નવમા નંબર ઉપર આવે છે દેવુસિંહ ચૌહાણ, જે ખેડા બેઠક ઉપરથી સાંસદ છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરેલો છે. 10મા નંબર ઉપર આવે છે વિનોદ ચાવડા, જે કચ્છથી સાંસદ છે અને BA, B.Ed, LLB અને MAની ડિગ્રી ધરાવે છે. 11મા નંબર ઉપર આવે છે ધવલ પટેલ, જે વલસાડથી સાંસદ છે અને MBA અને BTechની ડિગ્રી ધરાવે છે. 12મા નંબર ઉપર આવે છે હરિભાઈ પટેલ, જે મહેસાણાથી સાંસદ છે અને GDA એટલે કે ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન આર્ટની ડિગ્રી ધરાવે છે. 13મા નંબર ઉપર આવે છે મિતેશ પટેલ, જે આણંદથી સાંસદ છે અને ઇલેક્ટ્રિક્સ એન્ડ TC ક્ષેત્રમાં ડિપ્લોમા કરેલું છે. 14મા નંબર ઉપર આવે છે પરસોત્તમ રૂપાલા, જે રાજકોટથી સાંસદ છે અને BSc અને B.Edની ડિગ્રી ધરાવે છે. 15મા નંબર ઉપર આવે છે જસુભાઈ રાઠવા, જે છોટાઉદેપુર બેઠક ઉપરથી સાંસદ છે અને BAની ડિગ્રી ધરાવે છે. 16મા નંબર ઉપર આવે છે મુકેશભાઈ દલાલ, જે સુરતથી સાંસદ છે અને MBA અને LLBની ડિગ્રી ધરાવે છે. 17મા નંબર ઉપર આવે છે નીમુબેન બાંભણિયા, જે ભાવનગર બેઠક ઉપરથી સાંસદ છે અને BSc અને B.Edની ડિગ્રી ધરાવે છે. આ લિસ્ટમાં 18મા નંબર ઉપર આવે છે પ્રભુભાઈ વસાવા, જે બારડોલી બેઠક ઉપરથી સાંસદ છે અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવે છે. 19મા નંબર ઉપર આવે છે મનસુખભાઈ માંડવિયા, જે પોરબંદર બેઠક ઉપરથી સાંસદ છે અને તેમના અભ્યાસની વાત કરીએ તો MA અને PhDની ડિગ્રી ધરાવે છે. 20મા નંબર ઉપર આવે છે ગેનીબેન ઠાકોર, જે બનાસકાંઠા બેઠક ઉપરથી સાંસદ છે અને BAની ડિગ્રી ધરાવે છે. 21મા નંબર ઉપર આવે છે રાજપાલસિંહ જાદવ, જે પંચમહાલ બેઠક ઉપરથી સાંસદ છે અને 12 પાસ છે. 22મા નંબર ઉપર આવે છે જસવંતસિંહ ભાભોર, જે દાહોદ બેઠક ઉપરથી સાંસદ છે અને BA B.Edની ડિગ્રી ધરાવે છે. 23મા નંબર ઉપર આવે છે પૂનમબેન માડમ, જે જામનગર બેઠક ઉપરથી સાંસદ છે અને BComની ડિગ્રી ધરાવે છે. 24મા નંબર ઉપર આવે છે હસમુખભાઈ પટેલ, જે અમદાવાદ પૂર્વ ઉપરથી સાંસદ છે અને 12 પાસ બાદ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ ધરાવે છે. 25મા નંબર ઉપર આવે છે દિનેશભાઈ મકવાણા, જે અમદાવાદ પશ્ચિમ ઉપરથી સાંસદ છે અને BA LLBની ડિગ્રી ધરાવે છે. 26મા નંબર ઉપર આવે છે અમિત શાહ, જે ગાંધીનગર બેઠક ઉપરથી સાંસદ છે અને BScની ડિગ્રી ધરાવે છે. તો મિત્રો, આ હતા ગુજરાતના તમામ સાંસદો અને તેમનો અભ્યાસ. હવે મિત્રો, આમાંથી ઘણા સાંસદો એવા પણ છે જે રાજનીતિમાં આવ્યા પછી તેને ડિગ્રીઓ મેળવવી હોય. જો એ વિશે માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.